ડભોઈમાં ડોક્ટરની દાદાગીરીનો વિડીયો આવ્યો છે સામે। ડભોઈ રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એક દર્દીને સારવાર માટે લાવવામાં આવ્યો હતો। આ દર્દીને વધુ સારવાર માટે વડોદરા ખસેડવા માટે ડોક્ટરે 108 એમ્બ્યુલન્સ બોલાવી હતી। એક સાથે 2 એમ્બ્યુલન્સ હોસ્પિટલ પહોંચતા ડોક્ટર મિલિંદ પટેલ અકળાઈ ઉઠ્યા। તેઓએ એમ્બ્યુલન્સના ડ્રાઈવરને જાહેરમાં ખખડાવ્યો। ડોક્ટરની દાદાગીરી અંગે જ્યારે પત્રકારે તેઓને સવાલ પૂછ્યો ત્યારે ડોક્ટર પત્રકાર સાથે પણ કરી હતી દાદાગીરી। ગાયનેક ડોક્ટર મિલિંદ પટેલે કેમેરાને બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો। દર્દીને વડોદરા કેમ રિફર કર્યો તે અંગે સવાલ પૂછતા અકળાયેલા ડોક્ટરે તેની પત્નીને હોસ્પિટલ બોલાવી હતી। ડોક્ટર અને તેની વકીલ પત્નીએ પત્રકાર અને 108 એમ્બ્યુલન્સના ડ્રાઈવરને કેસ કરીને ફસાવી દેવાની ધમકી આપી હતી। पेशेंट इंटेस्टिनल ऑब्स्ट्रक्शन का था। हमारी गाड़ी का टायर फटा हुआ है, इसलिए हमने 108 को बुला करके पेशेंट को शिफ्ट करवाने का प्रोसीजर करवाया है। थोड़ा बीच में स्टाफ में और उनमें बवाल हुआ, डिले हुआ है, इसलिए बाकी कोई इतना मेजर इश्यू नहीं है। हम लोग जो अंदर मैटर हम लोग सॉल्व करा देंगे, जिसकी गलती है उसको नोटिस दिया जाएगा। वो मैडम जो है वो हम नौकरी पे है सही? मैडम नौकरी पे नहीं है, हस्बैंड CPS रेसिडेंट है, मैं उनको नोटिस दिला दूंगी। ऐसा कैसे धमकी दे रहे हो? नहीं, उनके अगर वो बीच में पड़े हैं तो उनकी गलत बात है, क्योंकि डॉक्टर रुशांग एमओ है, मेडिकल ऑफिसर हैंडल कर रहे हैं और उनको ही इस मैटर में काम करना है। और दूसरे लोगों के बीच में बोलने का मैंने उनको तुरंत आकर के अलग करवा दिया, हटवा दिया है और मैं इस पर तुरंत एक्शन करवाऊंगी। હવે પેશન્ટ નહીં લઈ જતા અમારા ઉપરથી પરમિશન નહીં આપી તો આ લોકો અમને ધમકી આપે છે અને સ્પેશિયલ મારું નામ દઈને એવું કહે છે કે કેવીના ધંધા જ આ છે। ડૉક્ટર મિલન છે અહીંયા CHCમાં મેડિકલ ઓફિસર, જોકે એ તો એનું તો પેશન્ટ બી નથી, એ ગાયનેક ડૉક્ટર છે, તો મેડિકલ ઓફિસરમાં શું બોલે છે મેડિકલ કેસમાં, અને મારું નામ દઈને એવું કહે છે કે કેવીના ધંધા જાય છે, કેવિન પેશન્ટ લાવે છે, ટ્રીટમેન્ટ કરતો નથી, અને પ્લસ એવું કહે છે કે પત્રકારને બી એ લોકો ધમકી આપે છે ડૉક્ટર મિલન, અને એના વાઇફને લઈને આવી ગયા અને ક્રિમિનલનું એ કેસ ઠોકવા કહે છે। એ પાછા કે મારી વાઇફ લોયર છે, તો લોયર હોય તો શું થઈ ગયું, દાદાગીરી કરવાની છે ખુલ્લે આમ।